રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની કાર ઉપર ઘોઘા તાલુકાના પિથલપુર નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ અન્વયે દિવેશભાઈ સોલંકી દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી। રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી ઉપર ઘોઘા તાલુકાના પિથલપુર નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મળતી વિગતો અનુસાર દિવેશભાઈ સોલંકી એક ધાર્મિક પ્રસંગે હાજરી આપવા ઘોઘા તાલુકાના પિથલપુર ગામ ગયા હોય, જ્યાંથી પરત ફરતી વખતે ગામની સીમમાં પ્રાથમિક શાળા નજીક તેમની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની કાર પર હુમલો થતાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી, જેના આધારે પોલીસે 3 આરોપીને ઝડપી લીધા હતા, જેમાં મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ ગોહિલને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને આજે દિવેશભાઈ સોલંકીએ મીડિયા સાથે સમગ્ર બાબત અંગે માહિતી પૂરી પાડી હતી। આ ઉપરાંત દિવેશભાઈ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જ ગામની સીમમાં આજથી 20 વર્ષ પહેલાં તેમના પિતા પરસોત્તમભાઈ સોલંકી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। આ અન્વયે સ્વજનો અને શુભેચ્છકો દિવેશભાઈ સોલંકીને મળવા આવી પહોંચ્યા હતા, ત્યારે સોલંકી કેબલના અશોકભાઈ વ્યાસ પણ હાજર રહ્યા હતા। ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર। એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા। દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના બાબતે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। આજ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર આ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી। હા, આજથી 20 વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હુમલાને લઈને આપ શું કહેવા માંગતો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી। અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનોય ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા। ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે, 110%। ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું।